એગ્રીવન કંપની કૃષક 2i ડ્રોન લાવી છે, જે એક દિવસની અંદર 25 થી 30 એકરની અંદર દવાનો છંટકાવ કરી આપે છે. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે એક જે પ્રશાંત મહાસાગરની અંદર રહેલું તાઇફૂન એટલે કે એક સાયક્લોન છે, વાવાઝોડું છે, એના વિશે પણ થોડીક માહિતી આપશું અને આવનારા દિવસના વરસાદ વિશેની માહિતી આપવાની છે. હવે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે રાજ્યની અંદર લગભગ છેલ્લા ઘણા દિવસથી એટલે કે 4-5 ઓગસ્ટથી આપણે રાજ્યની અંદર વરાપનો માહોલ છે. હમણાં કોઈ વરસાદની સંભાવનાઓ નથી. અત્યારે એક જે અસ્થિરતા છે એ મધ્યપ્રદેશના ગ્વાલિયર ઉપર છે અને એ ગ્વાલિયર ઉપરની જે અસ્થિરતા છે એ અત્યારે રાજસ્થાન તરફ આગળ વધી રહી છે, જેને કારણે આવતીકાલે 11 તારીખ અને પરમ દિવસે 12 તારીખ એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાઓની શક્યતા છે. અને એ પણ આપણે 2-3 દિવસથી આપણે કહેતા આવીએ છીએ એમ કે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા, મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં પણ એ છૂટાછવાયા ઝાપટા હશે. અમુક જગ્યાએ હળવા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા હશે. બાકી કોઈ સારો વરસાદ કે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ નથી. હવે આ જે વરસાદની સંભાવનાઓ નથી એની પાછળનું કારણ છે કે સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે એક તો અલ નીનોનું વર્ષ છે અને અલ નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગર છે એનું તાપમાન ઊંચું જાય એટલે આપણે એને અલ નીનો કહેવામાં આવે છે. અને પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું હોય તો વારંવાર ત્યાં સાયક્લોનો પણ બનતા હોય. એવી રીતે અત્યારે એક ટાઇફૂન નામનું ત્યાં એક તોફાન બનેલું છે. હવે એ ટાઇફૂન છે એ અત્યારે આમ તો ચાઇના તરફ આગળ વધી રહ્યું છે, પણ એ ટાઇફૂન છે એ આપણે અરબ સાગર અને જે બંગાળની ખાડીના જે પવનો હોય એ પૂર્વ તરફ ખેંચી રહ્યું છે. ભેજ પણ સંપૂર્ણ ખેંચી રહ્યું છે, જેથી કરીને અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત સિસ્ટમ અત્યારે નથી બની રહી. જોકે ટાઇફૂન છે લગભગ આવનારા 2 થી 4 દિવસની અંદર ચાઇના ઉપરથી આગળ જશે, વિખાઈ જશે. ત્યાર પછીથી આપણે ફરીથી અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય થાય ને ત્યાર પછીથી સિસ્ટમો બને તેવી શક્યતાઓ વધતી હોય છે. એટલે અત્યારે જે ટાઇફૂન છે એની કારણે આપણે આ સમસ્યા થઈ રહી છે. જુલાઈ મહિનામાં પણ આ જ રીતે થયું હતું. જુલાઈ મહિનામાં જે વચ્ચે એક ગેપ આવ્યો હતો એ પણ પ્રશાંત મહાસાગરના ટાઇફૂનને કારણે આપણે જોવા મળ્યો હતો. એટલે અત્યારે હમણાં કોઈ સિસ્ટમ નથી બનવાની ને એની પાછળનું કારણ છે પ્રશાંત મહાસાગરમાં રહેલું ટાઇફૂન. હવે બીજી વાત કરવાની છે કે જે સોમાલિયન જેટ એટલે કે અરબ સાગર તરફથી જે પવનો આવતા હોય છે એ ઘણી વખત ભેજવાળા પવનો આવે ને એ પવનો અત્યારે કોંકણ ગોવાથી લઈને કેરળના દરિયાકાંઠા સુધી તીવ્ર રીતે પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યાં મોન્સૂન ટ્રફ છે એ સક્રિય બનવો જોઈએ, ત્યાં મોન્સૂન ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં આવવું જોઈએ, છતાં પણ એ પોઝિટિવ ફેઝમાં નથી આવતો, કેમ કે આ જે ટાઇફૂન છે એ અત્યારે મોન્સૂન ટ્રફને મજબૂત બનવા નથી દઈ રહ્યો. પણ આવનારા સમયમાં સોમાલિયન જેટ છે એટલે કે જે આ સોમાલિયાના જે દરિયાના જે આપણે પવનો આવી રહ્યા છે એને કારણે પણ ક્યાંક ને ક્યાંક અરબ સાગર હવે સક્રિય થશે, પણ એના માટે લગભગ 4 થી 6 દિવસનો સમય લાગશે. એટલે 4 કે 6 દિવસ પછી અરબ સાગર અને બંગાળની ખાડી છે એ ધીમે ધીમે સક્રિય થશે ને ત્યાર પછી સિસ્ટમ છે એ બની શકે છે. અને સિસ્ટમ બનશે તો પણ આપણે ઓગસ્ટના એન્ડમાં છેલ્લા અઠવાડિયાની અંદર, ઓગસ્ટના છેલ્લા દિવસોની અંદર વરસાદનો લાભ મળી શકે. ત્યાં સુધી વરસાદનો લાભ ન મળી શકે. એટલે ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો જે ઝાપટાઓ ને એમાં પણ છૂટાછવાયા સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટા એનાથી વિશેષ અપેક્ષા રાખી શકાય એવું નથી. પણ હા એક ચોક્કસથી છે કે જે રીતે જુલાઈના એન્ડમાં જે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ પોઝિટિવ થયો હતો એ અત્યારે વધુ સ્ટ્રોંગ બની રહ્યો છે અને એ સ્ટ્રોંગ બની રહ્યો છે એટલે આપણે ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બર મહિનો છે એ ખૂબ સારા રહે તેવી શક્યતાઓ છે. એટલે ચિંતાનું આમ કારણ નથી. અત્યારે ચોક્કસથી આપણે બધાને તકલીફ પડી રહી છે. અત્યારે એક દિવસ કાઢવો ખૂબ અઘરો છે, છતાં પણ આપણા માટે આવનારો સમય સારો રહેશે. એટલે કે આપણે શિયાળુ પાક કે ઉનાળુ પાકનું પાણી કમસે કમ ગુજરાતની અંદર કરાવી દેશે. સપ્ટેમ્બર મહિનો છે ખૂબ સારો રહે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. ને એ શક્યતાની પાછળ પણ મહત્વનું કોઈ કારણ હોય તો એ કારણ રહેશે આઈઓડી, ઇન્ડિયન ઓશન ડિપોલ. પણ અત્યારે આઈઓડી પોઝિટિવ ફેઝમાં આવે છતાં પણ જો આપણે સિસ્ટમ ન બનતી હોય એની પાછળનું કારણ છે કે જે પ્રશાંત મહાસાગરનું ટાઇફૂન છે એ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીનો સંપૂર્ણ ભેજ છે એના તરફ આકર્ષિત કરી રહ્યું છે. એટલે આ ટાઇફૂન આગળ વધી જાય ત્યાર પછીથી આપણે વરસાદની આશા રાખી શકાય એવું છે. એટલે ટૂંકમાં જણાવવાનું હતું. આમ તો આપણે બધા મિત્રોને ખ્યાલ છે કે આપણે 11-12 તારીખમાં છૂટાછવાયા ઝાપટાની જ આગાહી કરેલી છે, પણ ત્યાં સુધી આપણે કોઈ હમણાં વરસાદની શક્યતાઓ નથી. એની પાછળનું કારણ છે પ્રશાંત મહાસાગરનું ટાઇફૂન. એટલે ટાઇફૂન અને વરસાદ વિશેની ટૂંકી માહિતી આપવાની હતી, એ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.